નીતાબેન ગજરા દર મહિને 5,000 સાબુનું વેચાણ કરી મેળવે છે 70,000થી વધુની આવક। અમરેલી જિલ્લાના ગોઢાવદર ગામના નીતાબેન ગજેરાએ 1 વર્ષ પહેલા ઘરેથી સાબુ બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો હતો। આજે આ બિઝનેસ ગામ અને જિલ્લાના સીમાડા વટાવી સમગ્ર રાજ્યમાં ફેલાયો છે। કુરિયરથી દરેક જગ્યાએ સાબુ પહોંચાડે છે। નીતાબેન એલોવેરા, લીમડા, કેસુડા વગેરેનો સાબુ બનાવે છે। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ હવે માત્ર ઘરગથ્થુ કામ સુધી સીમિત નથી રહી, પરંતુ આત્મનિર્ભર બની આર્થિક રીતે મજબૂત બનવા તરફ આગળ વધી રહી છે। આવી જ એક પ્રેરણાદાયી કહાની ગોઢાવદર ગામના નીતાબેન ગજરાની છે, જેમણે સાબુ બનાવવાના વ્યવસાય દ્વારા પોતાનું અને પરિવારનું જીવન બદલ્યું છે। ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ નીતાબેન ગજરાએ 1 વર્ષ પહેલા તેમના ઘરમાં સાબુ બનાવવાનું શરૂ કર્યું હતું। શરૂઆતમાં નાના પાયે શરૂ કરાયેલો આ પ્રયાસ આજે સમગ્ર ગુજરાતમાં વિસ્તર્યો છે। નીતાબેન હાલમાં એલોવેરા, લીમડા, કેસુડો, મોગરા અને કપૂર સહિતના કુલ 12 પ્રકારના હર્બલ અને કુદરતી સાબુ બનાવે છે। આ તમામ સાબુઓમાં કુદરતી ઘટકોનો ઉપયોગ થતો હોવાથી લોકોમાં તેની માંગ સતત વધી રહી છે। નીતાબેન ગજેરા એક નંગ સાબુ 25 રૂપિયામાં વેચે છે। તેઓ દર મહિને આશરે 5,000 સાબુનું વેચાણ કરે છે। ગોઢાવદર ગામમાં રહેતા હોવા છતાં તેઓ સમગ્ર ગુજરાતમાં કુરિયર દ્વારા સાબુને પહોંચાડે છે। શહેરો ઉપરાંત નાના ગામડાઓમાંથી પણ તેમના સાબુ માટે ઓર્ડર આવે છે। સાબુના વ્યવસાયથી નીતાબેનને દર મહિને લગભગ 70,000 રૂપિયાથી વધુની આવક થાય છે। આ આવક તેમના માટે અને તેમના પરિવાર માટે મોટો આધાર બની છે। પહેલા જ્યાં ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ હતો, ત્યાં આજે તેઓ સ્વાભિમાનથી પોતાના પગ પર ઊભા છે। ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। નીતાબેન ગજરા જેવી મહિલાઓ સાબિત કરે છે કે સાચી પ્રેરણા અને મહેનતથી ઓછા સાધનોમાં પણ મોટા સપના સાકાર કરી શકાય છે। ઘરેલું સ્તરે શરૂ કરેલો સાબુ બનાવવાનો વ્યવસાય આજે એક સફળ ઉદ્યોગ બની ગયો છે। ગોઢાવદર ગામની નીતાબેન ગજેરા હવે અન્ય મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે। અનેક મહિલાઓ તેમની પાસે આવી સાબુ બનાવવા અંગેની માહિતી મેળવી રહી છે। નીતાબેનનું માનવું છે કે યોગ્ય માર્ગદર્શન અને આત્મવિશ્વાસથી મહિલાઓ પણ આ રીતે સ્વાવલંબન ઊભું કરી શકે છે। સુગંધિત સાબુની આ સફળતાની કહાની એ દર્શાવે છે કે અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ નવી દિશામાં આગળ વધી રહી છે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી રહી છે। નીતાબેન ચિરાગભાઈ ગજેરા, ગામ ગોઢાવદર, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી। હું 10 ધોરણ ભણેલી છું અને હું સાબુનું કરું છું। લીમડાનો, એલોવેરાનો, કેસુડાનો, મોગરાનો, કપૂરનો અને લેમનનો, બેબી સોપ એવા 12 ટાઈપના સાબુ બનાવું છું। બધાની પ્રાઇસ 25 રૂપિયા છે। ક્યાં ક્યાં બેન સાબુનું વેચાણ કરો? સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર એવા ઘણા પ્રકારના ગામડામાં, જિલ્લામાં જાય છે મારો સાબુ। બરોબર, કેટલા આખા મહિનામાં કેટલા સાબુનું વેચાણ થાય છે? 5-6 હજાર તો સાબુ વેચાઈ જાય છે। સાબુના ભાવ શું હોય છે? 25 રૂપિયા। આખા કઈ રીતે સાબુ તૈયાર કરો? કેટલી મહેનત થાય? મહેનત તો લાગે થોડી ઘણી, એમ તો આખો દિવસ થાય, ટાઈમ ઘણો। કયા કયા ફ્લેવરના સાબુ છે? એલોવેરાનો છે, લીમડાનો છે, કેસુડાનો છે, મોગરાનો છે, કપૂરનો, લેમન છે, બેબી સોપ છે, એવા 12 ટાઈપના સાબુ છે મારી આગળ। કેટલા વર્ષથી બનાવો? વરસ દિવસ થયા।